હવે આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત બીજા બે સ્પિન ક્વોન્ટમ વેલ્યુ અને સ્પિન મલ્ટિપ્લિસિટી વેલ્યુ કે જેમાં સ્પિન મલ્ટિપ્લિસિટી વેલ્યુ એ આપણે આગળ ડિસ્કશન કરેલું છે, છતાં પણ અત્યારે આપણે બંનેને એકસાથે લઈએ કે જે બંને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઉપર ડિપેન્ડ કરે છે. આગળના લેક્ચરની અંદર આપણે ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટની વાત કરી, એને મ્યુનું મૂલ્ય શોધ્યું. ઇટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન અનપેડ ઇલેક્ટ્રોન્સ. અને અનપેડ ઇલેક્ટ્રોન કઈ રીતે શોધી શકાય એ પણ આપણે ઇલેક્ટ્રોન રચના પરથી કક્ષકીય ચિતાર ની જે રચના છે એના પરથી આપણે સ્ટડી કરી ગયા. તો ફર્ધર અહીંયા પણ ઇલેક્ટ્રોન રચનાની જ આપણને જરૂર પડશે. માની લો કે હું અહીંયા નાઇટ્રોજન લઉં, એટમિક નંબર 7, 1s2, 2s2 અને 2p3. જો આ ટોપિક પણ જેડબલ્યુ નીટ માટે ખૂબ જ મહત્વનો છે. અને સ્પિન મલ્ટિપ્લિસિટી વેલ્યુ, જેને ગુજરાતીમાં સ્પિન ગુણક મૂલ્ય કહેવામાં આવે, અને સ્પિન ક્વોન્ટમ વેલ્યુ, જેને સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કહેવામાં આવે. સ્પિન ક્વોન્ટમ મૂલ્ય, બરાબર. તો આ સ્પિન ગુણક મૂલ્ય જે છે ને એનું સૂત્ર 2ms+1 છે, કે જે સૂત્ર તમારી ટેક્સ્ટબુકમાં આપેલ નથી. આ છે ને એ ટેક્સ્ટબુકમાં નથી. અને મેં તમને આગળના લેક્ચરમાં જ્યારે બધા સૂત્રો આપ્યા ને ત્યારે આ સૂત્ર તમને આપેલું. તમે અહીંયા એમએસની જગ્યાએ એસ, જો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય એસ લો તો અહીંયા એમએસની જગ્યાએ એસ પણ લઈ શકો. શોધીએ આપણે નાઇટ્રોજન માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય શોધવાનું છે. સ્પિન ક્વોન્ટમ આંક મૂલ્ય એટલે હું અહીંયા કહી દઉં એમએસ, બરાબર. કુલ, બરાબર. હું અહીંયા આગળ કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય લખી દઉં તો વધુ બેટર. તો નાઇટ્રોજન માટે કુલ સ્પિન ક્વોન્ટમ નંબર મૂલ્ય અને સ્પિન ગુણક મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા જો 1s કક્ષક, 2s અને 2p, ઓકે. આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી દીધી આપણે. હવે જો મારે સ્પિન ક્વોન્ટમ મૂલ્ય શોધવું હોય તો દરેક ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ મૂલ્ય હોય. આપણે જાણીએ છીએ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો પહેલા ઇલેક્ટ્રોન માટે એમએસના મૂલ્યો ખબર છે ને. આપણે ચોથો ક્વોન્ટમ નંબર ઇલેક્ટ્રોન માટે એમએસનું મૂલ્ય કાં તો +½ હોય કાં તો -½ હોય. પણ અહીંયા ખાલી સ્પિન ક્વોન્ટમ મૂલ્ય નહીં, કારણ કે આપણે કાંઈ એક ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય નથી શોધતા. આપણે નાઇટ્રોજન માટે કુલ સ્પિન ક્વોન્ટમ નંબર અને નાઇટ્રોજન માટે સ્પિન ગુણક મૂલ્ય આપણે શોધવાનું છે. તમને આવો ક્વેશ્ચન પૂછે કે નાઇટ્રોજન માટે સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કેટલું, તો એ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય પછી કુલ કે ના કે આપણે સમજી લેવાનું કે નાઇટ્રોજનમાં કંઈ એક ઇલેક્ટ્રોન ના હોય. નાઇટ્રોજનમાં તો 7 ઇલેક્ટ્રોન હોય. તો 7 ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ આંકનો સરવાળો કરો ને તો એ નાઇટ્રોજનનું નેટ કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય થાય. બરાબર સમજજો. તો હવે અહીંયા -½ +½ -½ ફરી પાછું હું તમને કહું કે અહીંયા જે ઇલેક્ટ્રોન પેડ ફોર્મમાં છે એનું દર્શાવવાની કોઈ જરૂર નથી. ફક્ત આપણે ફોકસ ક્યાં કરવાનું છે, આના ઉપર ફોકસ કરવાનું છે, કારણ કે અહીંયા 2p કક્ષક જે છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. તો આ જે ઇલેક્ટ્રોન છે એના માટે સપોઝ હું +½ લઉં તો આના માટે મારે +½ જ લેવું પડશે, અને આ પણ શું થશે +½ અદરવાઇઝ યુ કેન ટેક -½ ઓલ્સો, પણ આપણે જનરલી ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર હોય ત્યારે શું લઈએ છીએ +½ ચાલો આ બંને શું થઈ ગયા કેન્સલ, 0 +½ -½ 0. જે કંઈ આપણને ટોટલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય નાઇટ્રોજન માટે મળશે એ આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એને લીધે જ મળશે. તો આ જે 3 છે એનો આપણે સરવાળો કરીએ ને તો એ કેટલું થાય 3/2 થશે. ખ્યાલ આવી ગયો. હવે તો આજે 3/2 જે છે એ શું થયું, તો એ થયું નાઇટ્રોજન માટે કુલ સ્પિન
ક્વોન્ટમ મૂલ્ય, બરાબર. ms is equal to 3/2 and this is for nitrogen atom. આવું નાઇટ્રોજનના કોઈ આયન માટે પણ આપણે શોધી શકીએ. n-3 માટે શોધી શકીએ. n-3 માટે કેટલું થાય બોલો? n-3 માટે કેટલું થાય? હમણાં જ આપણે વાત કરી આગળના લેક્ચરમાં. n-3 તો આ ત્રણેયની અંદર એક એક ઇલેક્ટ્રોન જશે આમાં, તો પ્લસ હાફ માઇનસ હાફ પ્લસ હાફ માઇનસ હાફ 0 થઈ જશે. તો ms ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. કોના માટે? n-3 આયન માટે. ઓકે, કારણ કે એમાં તો બધા જ ઇલેક્ટ્રોન પેર ફોર્મમાં છે, કોઈ અનપેડ ઇલેક્ટ્રોન તો છે જ નહીં. હવે આપણે નાઇટ્રોજન એટમ માટે સ્પિન ગુણક મૂલ્ય લઈએ. તો નાઇટ્રોજન એટમ માટે મૂલ્ય is equal to 2ms plus 1. હવે ms શું? તો ms તો આપણે ઉપર કેલ્ક્યુલેટ કરી ગયા કે નાઇટ્રોજન એટમ માટે કુલ સ્પિન ક્વોન્ટમાંક એટલે ms. તો સીધું જ મૂલ્ય મૂકી દઈએ. જો તમને આ શોધવાનું કે ને ખાલી આ શોધવાનું, તોય તમારે ઉપર મુજબ કુલ સ્પિન ક્વોન્ટમાંક નાઇટ્રોજન માટે તો શોધવો જ પડશે, બરાબર. તો 2. હવે ms નું મૂલ્ય કેટલું છે? તો એ છે 3/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 કેન્સલ. તો 3 પ્લસ 1 એટલે શું થયું? 4. તો આપણો આન્સર આવ્યો 4. ઓકે, આવી રીતે તમને કોઈ પણ આયન માટે પૂછે. ચલો Fe+3 આયન માટે પૂછે. તો what is electronic configuration argon and 3d5? Fe+3 કીધું છે ને, તો Fe માટે શું થશે? 3d6. આવી રીતે કરી લેવાનું, 3d6 અને 4s2. ઓકે, this electronic configuration of for Fe. 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે, તો 2 આમાંથી ગયા અને 1 ઇલેક્ટ્રોન ડી માંથી જશે, એટલે થઈ જશે 5. જો અહીંયા પણ કુલ સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય અને સ્પિન ગુણક મૂલ્ય શોધવાનું કે, તો આર્ગોન માટે તો કંઈ જ મહત્વનું નથી, કારણ કે એમાં બધા જ કપલ્ડ ઇલેક્ટ્રોન છે. સો this both value depends on 3d orbital because 3d orbital contain unpaired electron. સો 1, 2, 3, 4 અને 5. સો અહીંયા પ્લસ હાફ, હાફ, હાફ અને હાફ. ઓકે, સો હિયર ms અહીંયા એમ લખી દઉં. નાઉ ms for Fe+3 ion is equal to 5/2. તમે 5/2 કરીને 2.5 પણ લખી શકો. 2.5. Now spin multiplicity value, સ્પિન ગુણક મૂલ્ય. જો આ ખાસ ધ્યાન રાખવાનું, સ્પિન મૂલ્ય કીધું છે કે સ્પિન ગુણક મૂલ્ય કીધું છે, બરાબર. મૂલ્ય 2ms plus 1 is equal to 2. What is ms? This is our ms. 5/2. આપણે 5/2 ના ફોર્મમાં જ રાખવાનું કે જેથી 2 કેન્સલ થઈ જાય. પ્લસ 1. નાઉ 2 કેન્સલ is equal to 5. This is our answer. એકદમ સિમ્પલ છે, બરાબર. ખાલી તમારે શું કરવાનું છે? ઇક્વેશન જ યાદ રાખવાનું છે. આવડું આ ઇક્વેશન 2ms plus 1. ઓકે, અને આ બાજુ શું કરવાનું? કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય માટે શું કરવાનું કે બધા જ ઇલેક્ટ્રોન માટે આપણે સ્પિન ક્વોન્ટમાંક નું મૂલ્ય આપી દેવાનું, બધાનો સરવાળો કરી દેવાનો. કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય ms એટલે શું? તો જેટલા ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોનનો સરવાળો. પરંતુ હવે તમને આ બધા આગળના કપલ્ડ હોય તો ઘણા મૂર્ખ લોકો શું કરશે કે આગળના આ બધા બતાવશે. તો આ બધા બતાવવાની ક્યાં જરૂરત છે? ખબર જ છે ભાઈ કપલ છે તો એ 0 જ હોવાનું. તો
તો હંમેશા જે બાહ્ય કક્ષાની અંદર જે કક્ષક છે કે જે અધૂરી હોય, બરાબર, ત્યાં તમને યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે તો હંમેશા બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર જ આપણે ધ્યાન આપવાનું. જે કોર ઇલેક્ટ્રોન રચના છે કે જે કમ્પ્લીટ છે એમાં તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 જ આવવાનું છે. પરસ્પર ચુંબકીય ક્ષેત્ર કપલ્ડ ઇલેક્ટ્રોન માટે નાશ થઈ જવાનો છે. એટલે જે કંઈ અધૂરાપણું જે કક્ષકની અંદર જોવા મળે છે એ અધૂરાપણું બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં જ તમને જોવા મળશે. તો એના માટે જ કેલ્ક્યુલેટ કરવાનું. પછી મેં એફઈ આપ્યું હોય, એફઈ માટે કીધું હોય તો 1:2, 2:2, p6, 3:2 બધા માટે આવા પછી નાટકો ચાલુ કરી દે. આવા બધા બોક્સ ડ્રો કરીને પ્લસ હાફ માઇનસ હાફ કરીને મોટી લાંબી લાઈન કરે, અહીંથી ચાલુ કરે ને અહીં સુધી, એટલે ખોટો ટાઈમ પાસ કરે ને એના પરથી નેગેટિવ ઇમ્પ્રેશન એક્ઝામિનર ઉપર પડે કે ભાઈ આ ભાઈને એટલી ખબર પડતી નથી કે ભાઈ કોર ઇલેક્ટ્રોન રચના બતાવવાની ક્યાં જરૂરત છે. એના ઇલેક્ટ્રોન બતાવીને એની એમએસના મૂલ્યો મૂકીને પ્લસ હાફ માઇનસ હાફ કરીને એને કેન્સલ કરીને એ બધું બતાવવાની ક્યાં જરૂર છે. એ બધું કરવા જાવ ને એટલે ખબર પડી જાય કે આમાં બહુ ખાસ લેવાનું નથી. પછી થિયરીના પ્રશ્નોને સારી રીતે જોશે, એમાંથી ભૂલો કાઢીને માર્ક્સ આપવાનું ચાલુ કરી દે છે. સો બને ત્યાં સુધી આપણું જે ડફોળપણું છે ને એ બતાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. મેં તો અહીંયા એટલા માટે બતાવ્યું છે કે હું તમને સમજાવું છું, બરાબર, કે ભાઈ શા માટે કપલ્ડ ઇલેક્ટ્રોન માટે એમએસના મૂલ્યનું કોઈ મહત્વ નથી હોતું એ સમજાવવા માટે મેં આ લીધું છે. હવે આનું જે એક્ઝામ્પલ લીધું તો મેં અહીંયા આર્ગોનનું કોઈ કક્ષક ડ્રો કરી નથી કરી, કારણ કે આપણે હવે સમજી ગયા છીએ કે ભાઈ એનું કોઈ મહત્વ નથી. જે કક્ષકો અધૂરી છે એના માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય મહત્વનું હોય છે. તો અહીંયા તમે ફરીથી પાછા સ્પિન ગુણક મૂલ્ય જે છે કે જે તમારી ટેક્સ્ટબુકમાં એનું સૂત્ર આપ્યું નથી, એ સૂત્ર આપણે લીધું 2ms+1, અને ટોટલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કોઈ પણ આયન માટે પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હું તમને એક હોમવર્કની અંદર આપું કે ચલો તમે Al+3 માટે શોધજો અને બીજું O-2 માટે શોધજો, બરાબર. ક્રોમિયમ +2 માટે, કોપર +1 માટે, આટલા માટે તમારે શોધવાના છે ટોટલ સ્પિન ક્વોન્ટમ વેલ્યુ અને સ્પિન ગુણક મૂલ્ય, બરાબર. આ નેગેટિવ આયન એ સિવાય તમે N-3 આયન માટે પણ લઈ શકો, F- માટે પણ લઈ શકો, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ છે, બરાબર. એક ઇલેક્ટ્રોન ઘટે, એક મેળવી લીધો, બધી જ કક્ષકો પૂર્ણ છે, તો આના માટે કેવું વેલ્યુ આવવાનું? 0 મૂલ્ય આવશે. આના માટે 0 આવશે, આના માટે પણ કેવું આવશે? 0. એટલા માટે જ નેગેટિવ આયનનું આ લોકો બહુ પૂછતા નથી, પણ આ ટાઈપના જે પોઝિટિવ આયનો છે એ પણ ડી વિભાગના ધાતુ તત્વોના એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો જ્યારે આપણે નોડની વાત કરતા હતા ત્યારે આ લેક્ચરની અંદર મેં તમને જુદા જુદા સૂત્રો આપેલા. એમાંનું જે કક્ષામાં કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કક્ષાની અંદર, તો mvr = nh/2π, તો આ આપણા સિલેબસમાં છે. પછી ઇલેક્ટ્રોન કક્ષકની અંદર હોય ને કક્ષકીય કોણીય વેગમાનની જ્યારે વાત થાય તો આ સૂત્ર આપણા સિલેબસમાં નથી. તો આ સૂત્રને તમારે ધ્યાનમાં રાખવાનું. શેના માટે? JEE અને નીટ માટે, બરાબર. આ તમારી ટેક્સ્ટબુકમાં નથી એટલે આ સૂત્રને ધ્યાનમાં રાખવું, યાદ રાખવું. એ સિવાય ધરાભ્રમણ કોણીય વેગમાન, બરાબર, કે જેને સ્પિન કોણીય વેગમાન કહેવામાં આવે. અંદરો અંદર કન્ફ્યુઝન ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવું. આપણે જે હમણાં સ્ટડી કરી ગયા ને એ સ્પિન મલ્ટિપ્લિસિટી ક્વોન્ટમ મૂલ્યની વાત કરી હતી, અને અહીંયા કોણીય વેગમાનની વાત થાય છે. પણ કેવા કોણીય વેગમાન? તો કે ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય વેગમાન. ઇલેક્ટ્રોન જો કક્ષકની અંદર પરિભ્રમણ કરતો હોય, કક્ષકીય ગતિ કરતો હોય, એટલે કે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય ને ત્યારે કોણીય વેગમાનનું સૂત્ર આ થાય. પણ ઇલેક્ટ્રોન એ સ્પિન ગતિ પણ કરે છે, સ્પિન ભ્રમણ પણ કરે છે, તો એને લીધે પણ કોણીય વેગમાન ઉત્પન્ન થતું હોય. તો સ્પિન કોણીય વેગમાનની વાત થાય ત્યારે એનું સૂત્ર છે √ms × ms+1 × h/2π. હવે ms શું છે એ તમને હવે ખ્યાલ આવી ગયો, ms કઈ રીતે શોધી શકાય, બરાબર. ત્યાર પછી સ્પિન ગુણક મૂલ્ય, તો 2ms+1. આવી રીતે ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું, બરાબર. જો આમ થઈ ગયું ને તો ખોટું થશે. એટલે 2ms+1, જ્યાં ms શું છે તો મેં અહીંયા લખ્યું જ છે ઓલરેડી, કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય.
તો કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય, તો અહીંયા એમએસ શું છે તો યાદ છે ભાઈ કુલ સ્પિન ક્વોન્ટમ મૂલ્ય. તો આવી રીતે તમને પૂછી શકે, બરાબર. કોઈ પણ કક્ષક માટે રેડિયલ નોડ એ તો આપણે ખબર જ છે, બરાબર. તો આ જે 3 સૂત્રો છે ને એ સૂત્રો તમારી ટેક્સ્ટબુકની અંદર નથી આપ્યા અને એને રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછાય. તો કઈ રીતે ક્વેશ્ચન પૂછાય એની આપણે વાત કરીએ. ઓકે, ચાલો એમ પૂછે કે 3p કક્ષક માટે કક્ષકીય કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક કેટલું, બરાબર. ઇલેક્ટ્રોન 3p કક્ષક માટે 3p કક્ષકની અંદર પ્રેઝન્ટ છે. તો આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષકીય કોણીય વેગમાન કેટલું થાય. તો અહીંયા આપણે જાણીએ છીએ કે L ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 એન્ડ સોન, અને કક્ષક S, P, T એન્ડ સોન. ઓકે, તો 3p p કક્ષકની વાત કરી છે અહીંયા. તો p કક્ષક માટે L નું મૂલ્ય કેટલું થાય, 1. સો અહીંયા કક્ષકીય કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ √L into L plus 1 into h upon 2 pi. Okay, so what is L here? L is equal to 1 for 3p orbital. તો L નું મૂલ્ય 1 મૂકી દો, બરાબર. 1 into 1 plus 1, so 2 into h upon 2 pi is equal to √2 into h upon 2 એટલે √2 into √2 pi. Now here cancel is equal to h upon √2 pi. This is our answer. તો તમને એમસીક્યુની અંદર જે આન્સર આપ્યો હશે ને, એમસીક્યુમાં ઓપ્શન આપ્યા હોય ને આ પ્રકારના હોય, h upon √2 pi આવી રીતે હોય, h upon 2 pi આવી રીતે પણ આપ્યું હોય, આવી રીતે એક ઓપ્શન આપ્યો હોય √2h upon pi, બરાબર. આવા જુદા જુદા ઓપ્શન આપ્યા હોય, પણ આ આન્સર આવશે નહીં. આન્સર કયો આવશે, આ ટાઈપનો. હવે આમાં તમારે h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જે છે એ મૂકવાની, કે પાઈની વેલ્યુ 3.14 મૂકવાની કોઈ જરૂર નથી, કારણ કે ઓપ્શન આપ્યા હોય ને એમાં આ ટાઈપના જ તમને ઓપ્શન આપેલા હોય છે, બરાબર. એટલે કોઈ પણ પ્રકારની કક્ષક જો તમને કોઈ 4s કક્ષક કે તો L નું મૂલ્ય S કક્ષક માટે કેટલું થશે, 0. તો 0, તો આખું મૂલ્ય જ શું થઈ જશે, 0. ઓકે, ત્યાર પછી ધરાભ્રમણ સ્પિન કોણીય વેગમાનની વાત કરે, બરાબર. તો ms નું મૂલ્ય શોધી કાઢવાનું, પણ એના માટે તમને ક્વેશ્ચન અલગથી આપશે. કોઈ p કક્ષક તો તમને આવું આપે, બરાબર. 2p3 કક્ષક માટે સ્પિન કોણીય વેગમાન શોધો, બરાબર. 2p3 કક્ષક માટે. તો ઇક્વેશન શું આપણું, √ms into ms plus 1 into h upon 2 pi. ચાલો, કેટલા છે p ની અંદર, 3 ઇલેક્ટ્રોન છે, 1, 2 અને 3. So what is ms? ms is equal to 3/2. So is equal to √3/2 into 3/2 plus 1 into h upon 2 pi. આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું, બરાબર. તો આ રીતે પણ ક્વેશ્ચન પૂછી શકાય. તો મારા ખ્યાલ મુજબ હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે જે સૂત્રો છે એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય. અહીંયા એક જ વસ્તુ છે, એક જ કન્ડિશન છે કે તમને સૂત્ર ખબર હોવી જોઈએ. આ જે સૂત્રો છે એ સૂત્રો આવડશે તો એકદમ ઇઝી છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ, બરાબર. આપણે આગળ બોરની પરમાણુ નમૂનો છે એને ધ્યાનમાં રાખીને દાખલાઓ સ્ટડી કર્યા હતા. એમાં 19મો દાખલો તમને ખ્યાલ છે, 18મો દાખલો ખબર છે. 18મો દાખલાની અંદર બોર કક્ષા, પ્રથમ બોર કક્ષામાંથી સ્વાધ્યાય ચોપડી તમારી સામે રાખજો.
એમાં પેજ નંબર 66 ઉપર સ્વાધ્યાયની રકમ છે. 18મા દાખલાની અંદર તમને ખ્યાલ છે પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં ઇલેક્ટ્રોનને મોકલવા માટે કેટલી જૂલ ઉર્જાની જરૂર પડશે અને ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનાર પ્રકાશની તરંગલંબાઈ કેટલી. સિમ્પલ છે, ઇક્વેશન બેઝડ છે. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ -1/ni² -1/nf² ઇક્વેશનનો યુઝ કરવો. દાખલો 19મો, એની અંદર બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે. હવે ઇલેક્ટ્રોનને બીજી કક્ષા, કેટલામો દાખલો છે? 19મો. n ઇઝ ઇક્વલ ટુ 2 માંથી n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટીની અંદર ઇલેક્ટ્રોનને લઈ જવો અને ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ 1/ni² -1/nf² ઇક્વેશનનો યુઝ કરવો અને આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગલંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે? તો આ જે ઉર્જા છે ને, એ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્બડા. આ સૂત્રનો ઉપયોગ કરીને સીધું જ લેમ્બડા શોધી નાખવાનું. સૌથી લાંબી તરંગલંબાઈની અહીંયા કોઈ જરૂર નથી. આ ઉર્જાને રિલેટેડ તરંગલંબાઈ કેટલી એ આપણે અહીંયા શોધવાનું છે. ત્યાર પછી દાખલો 20મો જોઈએ. આમ તો બધા મોટે ભાગે હવે તમને આવડતું જ હશે અને દરેકે કેમિસ્ટ્રીનો જે નોટ છે એની અંદર આ સ્વાધ્યાય તૈયાર કરવાનું છે. જાતે દાખલા ગણીને તૈયાર કરવાના છે. જોકે તમારી પાસે મટીરિયલ છે, એ મટીરિયલમાં બધા ગણીને આપેલા છે, છતાં દરેક વસ્તુ ચોપડી લેવાની, એમાં રકમ જોઈને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો જોઈ લેવાનું આની અંદર અને ફરી પાછું જાતે ગણવાનો પ્રયત્ન કરવો. કેમ કે એટલું બધું ખાસ ડિફિકલ્ટ નથી. ચેપ્ટર આપણે થિયરી પૂરી કરી છે, બધા ઇક્વેશનો પણ આવી ગયા છે, એટલે હવે તમને સ્વાધ્યાયના બધા દાખલા આવડશે. દાખલો 20 છે ને, એની અંદર 2.05 × 10⁷ મીટર પર સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ ગણો. તો અહીંયા વેગ આપણને આપી દીધો છે 2.05 × 10⁷ મીટર પર સેકન્ડ અને શોધવાનું છે તરંગલંબાઈ. બરાબર, તો તરંગલંબાઈ, વેગ અને દળ સાથે સંબંધ ધરાવતું ધ બ્રોગલીનું ઇક્વેશન છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. તો અહીંયા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ પૂછ્યું છે. બરાબર, તો અહીંયા દળ ઇલેક્ટ્રોનનું થશે, વેગ ઓલરેડી ગિવન છે અને પ્લાન્ક કોન્સ્ટન્ટ ખબર છે, તો તરંગલંબાઈ આપણે શોધી લેશું. ત્યાર પછી કમ્પ્લીટલી ઇક્વેશન બેઝડ દાખલો, આમાં કોઈ જાતની ડિફિકલ્ટી આવશે નહીં. યુનિટ જોવાનું મીટર પર સેકન્ડ છે. બરાબર, તો જ્યારે પ્લાન્ક કોન્સ્ટન્ટ હોય ને ત્યારે યુનિટ લંબાઈનો મીટરમાં અને ટાઈમ છે એ સેકન્ડમાં હોવું જોઈએ, દળ કિલોગ્રામની અંદર હોવું જોઈએ. એ આપણે આગળ સ્ટડી કરી ગયા હતા, બ્રોગલીના દાખલા ઉદાહરણના આપણે જોયા હતા ત્યારે. 21ની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે. દળ ઇઝ ગિવન 9.1 × 10⁻³ kg. તેની ગતિ ઉર્જા આપેલી છે એટલે કાઇનેટિક એનર્જી આપેલી છે. તો તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો તરંગ લંબાઈ શોધવા માટે આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv સૂત્રનો યુઝ કરીશું. દળ ખબર છે, ઇલેક્ટ્રોન કીધું છે એટલે દળ મળી જશે. h ખબર છે, v શોધવું પડશે અને v આપ્યું નથી પણ કાઇનેટિક એનર્જી આપેલી છે. તો ke ઇઝ ઇક્વલ ટુ ½ mv² સૂત્રનો ઉપયોગ કરવો. કે ગિવન છે, ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, આ v શોધી કાઢવાનું અને v નું મૂલ્ય અહીંયા મૂકી દો એટલે લેમ્બડા મળી જશે. ત્યાર પછી 22મો જે છે એની અંદર આઇસો ઇલેક્ટ્રોનિક સ્પેસીસ કયા છે એની વાત કરી છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ હોય, થિયરી આપણે સ્ટડી કરી ગયા, એમાં પણ આપણે એક્ઝામ્પલ લઈ લીધા એટલે આવડશે. 23મો છે એની અંદર આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. H- આયનનું ઇલેક્ટ્રોનીય બંધારણ એટલે કે ઇલેક્ટ્રોન રચનાની વાત કરે છે. હાઇડ્રોજન હોય તો 1s1 અને હાઇડ્રોજન -1 એટલે કે હાઇડ્રાઇડ આયન થયો. આ હાઇડ્રાઇડ આયન, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવ્યો, સો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન 2 થશે. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન H- આયનની થઈ 1s2. Na+O-2 F- આયનોની ઇલેક્ટ્રોન રચના હમણાં જ આપણે સ્ટડી કરી ગયા, આગળના લેક્ચરમાં પણ જોયું આયનોની ઇલેક્ટ્રોન રચના. તો 23મો જે છે ને એ પણ આવડશે. એમાં સેકન્ડ છે, એમાં લખ્યું જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1, 2p3 અને 3p5 તરીકે દર્શાવી શકતા હોઈએ તો તે તત્વના પરમાણ્વીય ક્રમાંક કેટલા હોય. તો ઇલેક્ટ્રોન રચના
બાહ્ય ઇલેક્ટ્રોન રચના પરથી તમને કીધું છે કે પરમાણુ ક્રમાંક કેટલો હોય. હવે જો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s1 હોય ને તો આ તત્વ સોડિયમ હોય. બરાબર, સોડિયમ હોય તો એટમિક નંબર કેટલો હોય? 11 હોય. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના પરથી અથવા બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના પરથી આપણને તત્વ વિશે પણ એ લોકો પૂછી શકે. હવે કયા પરમાણુના સંકેત છે? ઇલેક્ટ્રોન રચના આપી છે આ રીતે હિલિયમ અને 2s2. તો આ કોની ઇલેક્ટ્રોન રચના છે? તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. 2 ને 2 4. 2s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2. અને હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? 2. ખરેખર આ ઇલેક્ટ્રોન રચના આમ થાય 1s2 અને 2s2. તો 4 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ છે બેરિલિયમ, એટમિક નંબર 4. તો આ તત્વ કયું હોય? બેરિલિયમ. તો આ રીતે ઇલેક્ટ્રોન રચનાઓ. ત્યાર પછી 24મો ક્વેશ્ચન આપેલો છે. એમાં જી કક્ષકોને, બરાબર, જી કક્ષકોને માન્ય રાખી તે માટે એનનું સૌથી ઓછામાં ઓછું મૂલ્ય કયું હોય? તો અહીંયા જી કક્ષક અગેઇન L is equal to 0, 1, 2, 3, 4 and so on. બરાબર, S, P, D, F, G. તો જી કક્ષક માટે L નું મૂલ્ય કેટલું હોય? 4. તો જી કક્ષક માટે L is equal to કેટલું હોય? 4. તો આપણે શું શોધવાનું છે? N નું સૌથી ઓછું મૂલ્ય. N નું મૂલ્ય નહીં, N નું સૌથી ઓછું મૂલ્ય. બરાબર, કેટલું હોય? હવે જો આના માટે ક્વોન્ટમ નંબરનું જે ટેબલ છે એને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો L is equal to 4. L is equal to 4 માટે N is equal to 4 આવે નહીં. ખ્યાલ આવે છે? L is equal to 4 માટે શું N is equal to 4 આવે? ના આવે, કારણ કે N અને L ના મૂલ્યો સમાન ના થાય. L is equal to 4 માટે N is equal to 3 આવે ખરું? તો આ પણ ના આવે, કારણ કે મેં તમને આગળ કીધું કે જે L નું મૂલ્ય છે એના કરતાં N નું મૂલ્ય હંમેશા મોટું હોય. તો N is equal to 5 હું લઉં તો એના માટે L is equal to 4 આવે? હા આવે. N is equal to 6 માટે L is equal to 4 આવે? આવે, કારણ કે આપણને ખબર છે કે N is equal to 5 માટે L is equal to 0, L is equal to 1, L is equal to 2, L is equal to 3. બરાબર, L is equal to 4 સુધીના મૂલ્યો આવે. એવી જ રીતે N is equal to 6 માટે L ના કેટલા મૂલ્યો? 0, 1, 2, 3, 4, 5. 5 સુધી આવે. આપણને શું કીધું છે? L is equal to 4 માટે. તો L is equal to 4 માટે N is equal to 6 પણ આવે. L is equal to 4 માટે N is equal to 5 પણ આવે. પણ L is equal to 4 માટે L is equal to 4 માટે N is equal to 4 આવે નહીં. આ વસ્તુ પોસિબલ નથી. તો N is equal to 5 આવી શકે, N is equal to 6 આવી શકે, N is equal to 7 પણ આવી શકે. N is equal to 7. તો જો N is equal to 7 માટે L ના કયા કયા મૂલ્યો થાય? 0, 1, 2, 3, 4, 5 અને 6 સુધી આવે. આપણને આની વાત કરી છે. L is equal to 4 માટે N is equal to 7 આવે. તો આ રીતે L is equal to 4 માટે N ના તો બહુ બધા મૂલ્યો થાય. પણ ક્યાંથી સ્ટાર્ટ થાય? 5 થી જ સ્ટાર્ટ થાય, કારણ કે 4 તો આવે નહીં, 3 પણ આવે નહીં, 4 પણ આવે નહીં, 5 આવી શકે, 6 આવી શકે, 7 આવી શકે. N is equal to 8 લો ને તો પણ એની અંદર L is equal to 4 આવે. તો N is equal to 8 માટે યાદ થશે, 9 માટે L is equal to 4 આવે, 10, 11, 12, 13. તો આપણને સૌથી મહત્તમ મૂલ્ય નથી પૂછ્યું, આપણને પૂછ્યું છે સૌથી ઓછું મૂલ્ય N નું. તો સૌથી ઓછું મૂલ્ય N નું કયું થયું? N is equal to 5. તો આ જે છે ને એ આપણો આન્સર થશે, N is equal to 5. બાકી એ સિવાયના તો ઘણા બધા મૂલ્યો થઈ શકે, 6, 7, 8, 9, 10, 11, 12 ક્યાં સુધી થઈ શકે? બરાબર, તો મહત્તમ મૂલ્ય તો આપણે જાણતા જ નથી.
ન્યૂનતમ મૂલ્ય આપણે ખ્યાલ આવી જાય 5, મહત્તમ તો ક્યાં સુધી લેવું, એટલા માટે એને મહત્તમ નથી પૂછ્યું પણ સૌથી ઓછું મૂલ્ય પૂછેલું છે. ત્યાર પછી 25મો જે ક્વેશ્ચન છે એ કક્ષક ક્વોન્ટમ નંબરને આધારિત છે. એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે. આ ઇલેક્ટ્રોન માટે NL MLના મૂલ્યો આપો. ક્વોન્ટમ નંબરનું ટેબલ 3D કક્ષકની કોઈ એક કક્ષકમાં હોય તો અહીંયા n = 3 થઈ જશે અને L = D કક્ષક માટે 2 થઈ જશે અને ML = કેટલા થશે? કયા કયા મૂલ્યો આવી શકે? -2, -1, 0, 1, 2. આમાંથી કોઈ એક મૂલ્ય આવે. કોઈ એક મૂલ્ય. કેમ? કારણ કે 3Dની કોઈ એક કક્ષક માટે કીધેલું છે. ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન 26 પણ આવડશે. તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ન્યુટ્રોનની સંખ્યા છે 35. તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? બરાબર, તો પ્રોટોનની સંખ્યા Z = P = નંબર ઓફ ઇલેક્ટ્રોન. તત્વનો પરમાણુ કીધું છે, પરમાણુ માટે આવું આવે તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 29. કારણ કે આયન નથી કીધું. આયન હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા જુદી જુદી થઈ જાય. અને બીજું ઇલેક્ટ્રોન રચના કીધું છે. તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 29 છે તો તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો 1s2 2s2. પહેલા તો 29 ઇલેક્ટ્રોન તો પરમાણુ ક્રમાંક 29. તો આ કોપરનો એટોમિક નંબર છે 29. જોયું? મેં તમને આગળ પણ કીધું હતું એ લોકો તમને કોપર ક્રોમિયમ પૂછવાની શક્યતા વધુ રાખશે કારણ કે એ એક્સેપ્શનલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s1. બરાબર, તો આ ઇલેક્ટ્રોન રચના થઈ. 27મો ક્વેશ્ચન છે. સ્પીસીસ આપ્યા છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કયો? ઇઝી છે. ધન આયન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાના, ઋણ આયન હોય તો ઇલેક્ટ્રોન મેળવવાના. પ્રશ્ન 28 એ પણ આવડશે. ક્વોન્ટમ નંબરનું ટેબલ ઉપર ડિપેન્ડ કરશે. 29મો ક્વેશ્ચન. SPDF સંકેતનો ઉપયોગ કરી ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો. બરાબર, તો NLના મૂલ્યો આપ્યા છે તો કઈ કક્ષક છે એની વાત કીધી છે, સ્ટડી કરી ગયા છીએ. 30મો. ક્વોન્ટમ આંકનો સેટ કયો સાચો નથી એ પણ હવે તમને ખબર છે જ. ક્વોન્ટમ નંબરના ટેબલ પરથી એ મળી જશે આન્સર. જો બધા ક્વેશ્ચન અહીંયા કરાવવા જરૂરી નથી, જે અઘરા હોય એને જ આપણે અહીંયા ધ્યાનમાં લેવા જોઈએ. કારણ કે આટલા બધા જો એક એક આપણે આવડે એવા જ છે. થિયરી જો કન્સેપ્ટ તમને ક્લિયર હોય તો આ બધું જ આવડે એવું છે. એના માટે ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી મારે. તમારે આ બધું એકો એક ક્વેશ્ચન તૈયાર કરવાનો છે, એનો આન્સર એને સોલ્વ કરવાનો છે, કારણ કે આ બધામાંથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતું હોય છે. 31મો ક્વેશ્ચન છે. પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક નીચે મુજબ હશે? જોજો, એ પણ આવડશે. જો 31મો જે ક્વેશ્ચન છે ને એની અંદર n = 4 અને ms = -1/2. બરાબર, તો આ એક ક્વોન્ટમ નંબર આપેલા છે 2. પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોન ના ક્વોન્ટમાંક આ મુજબ હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા એણે પૂછી છે. બરાબર, તો n = 4 હોય ને તો 2n² મુજબ આ ચોથા નંબરની કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાય. હવે આ 32 ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન માટે ms નું મૂલ્ય હાફ હોય? ખ્યાલ આવે છે? તો 32 છે ને, આપણી પાસે ટોટલ 32 ઇલેક્ટ્રોન. તો અડધા ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય પ્લસ હાફ હોય તો અડધા ઇલેક્ટ્રોનનું સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય માઇનસ હાફ હોય. આ કોના મૂલ્યો છે? ms ના મૂલ્યો છે. તો 32માંથી 16 ઇલેક્ટ્રોન જે છે, કારણ કે ઇલેક્ટ્રોન દરેક કક્ષકની અંદર તો આ રીતે કપલ્ડ ફોર્મમાં જ હોય ને. દરેક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન તો આ રીતે જ હોવાના. આમ ગોઠવો તમે આ રીતે. જો આ કેટલા થયા? 2 અને 2 4, 5 6 7 8 9 10. બરાબર, આ 1s 2s, આ 2p, પછી કઈ આવશે? 3s.
3s પછી આવશે 3p આ રીતે, પછી આવશે 4s, પછી આવશે 3d, 4s 3d કેટલા થયા ગણો આગળ 3 દુ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 બરાબર, અને કીધું છે 32. તો હવે આપણે લઈએ 4p, 31 32, વેઇટ હિયર, 2 ને 2 4, 3 દુ 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32. તો અહીંયા ટોટલ જે 32 ઇલેક્ટ્રોન, અહીંયા માની લો કે ઉપરના 30 ઇલેક્ટ્રોન, તો 30 ઇલેક્ટ્રોન માટે હવે જો આપણને ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે ને એની વાત નથી કરી, આપણે ખાલી કક્ષાની જ વાત કરી છે. ચોથી કક્ષા n is equal to 4, બરાબર, પરમાણુની વાત કરી છે. પરમાણુમાં n is equal to 4 સુધીના કેટલા ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 હોય. જો કક્ષકની વાત નથી કરી એટલે આપણે જે આ રીતે અહીંયા મેં શું લીધું 4s 3d અને 4s 3d પછી આવશે 4p. ઓકે, ખાલી આપણને મુખ્ય ક્વોન્ટમ આંક આપ્યો છે, આપણે L નું મૂલ્યની કોઈ વાત નથી કરી, એટલે આપણે અહીંયા શું કરીશું, જો આપણે L કીધું હોય તો આપણે આ ઇલેક્ટ્રોનને આ રીતે એક એક બતાવીએ, પરંતુ આપણને ખાલી n is equal to 4 જ કીધું છે, એટલે આપણી પાસે આ ઇક્વેશન મુજબ કેટલા ઇલેક્ટ્રોન થશે, 32 ઇલેક્ટ્રોન થાય. બરાબર, હવે 32 ઇલેક્ટ્રોન માંથી અડધા ઇલેક્ટ્રોન છે એની સ્પિન 32 કીધું ને, એટલે આપણે હવે એમ જ સમજવાનું કે બધા ઇલેક્ટ્રોન કપલ્ડ ફોર્મમાં છે. શું કામ આવું સમજવાનું, કારણ કે આપણને કક્ષકની વાત નથી કરી. જો આપણને L ની વાત કરી હોય ને તો આપણને ખ્યાલ આવે તો આપણે કક્ષકને ધ્યાનમાં રહેવી પડે. આપણે ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંકની જ વાત કરી છે અને ચુંબકીય ક્વોન્ટમ આંકની વાત કરી છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક 4ને રિલેટેડ આ સૂત્ર મુજબ ટોટલ ઇલેક્ટ્રોન થાય 32. હવે આપણે અહીંયા સમજી લેવું પડશે, આ તો તમને મેં એક બતાવવા માટે કે ભાઈ આ રીતે ઇલેક્ટ્રોન હોય, અને જે મેં 4pમાં હુન્ડના નિયમ મુજબ જે 2 ઇલેક્ટ્રોન અલગ અલગ કર્યા છે એમ નથી કરવાનું. મારી પાસે 32 ઇલેક્ટ્રોન છે, તો એ 32 ઇલેક્ટ્રોનને મેં આ રીતે કપલ્ડ ફોર્મની અંદર મૂકી દીધા. તમને એમ થશે કે 4pની અંદર બંને ઇલેક્ટ્રોન અયુગ્મિત ફોર્મમાં હોય, પણ આપણે કોઈ કક્ષકની વાત જ નથી કરી, આપણે ફક્ત કક્ષાની વાત કરી છે. તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર, આ ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન, એની સાથે 3d પણ આપણે લઈ લઈએ એટલે ત્રીજી કક્ષાના, અને આ જે છે ને આ ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન. આપણને 4 કક્ષા સુધીના પરમાણુના ટોટલ ઇલેક્ટ્રોનની વાત કરી છે. તો આ ચોથી કક્ષા, તો ચોથી કક્ષા n is equal to 4, એની અંદર 4 ઇલેક્ટ્રોન થશે, તો ચારેય ઇલેક્ટ્રોનને આપણે કપલ્ડ ફોર્મમાં જ લેવા પડશે, કારણ કે કક્ષક વિશે કોઈ અહીંયા માહિતી આપી નથી. તો ટોટલ જે 32 ઇલેક્ટ્રોન થયા છે એમાંથી અડધા જે ઇલેક્ટ્રોન છે એની સ્પિન ક્વોન્ટમ મૂલ્ય +½ હોય તો બીજાનું -½ હોય, એવી જ રીતે આનું +½ હોય તો બીજાનું -½ હોય. આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરો ને તો 32માંથી 16 જે છે ને એનું મૂલ્ય કેટલું થશે, +½ અને બાકીના જે 16 ઇલેક્ટ્રોન છે એનું સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કેટલું થશે, -½ બરાબર. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ફક્ત કક્ષાની જ વાત કરી છે એટલા માટે આપણે જે છેલ્લે 2 ઇલેક્ટ્રોન વધે છે 31 અને 32મો, એને આપણે કપલ્ડ ફોર્મમાં જ ગણી લેવાના. ત્યાર પછી 32માની અંદર જુઓ, 32માં કીધું છે કે દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોર કક્ષાનો પરિઘ
હવે પરિઘ એટલે તમે આગળના ધોરણમાં ભણી ગયા હો 2πr એ પરિઘનું સૂત્ર છે. એ પરિઘ ધ બ્રોગલીની તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. એટલે આ જે પરિઘ છે ને એ બ્રોગલીની તરંગલંબાઈ એટલે લેમ્બડા સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. સંકલન ગુણક એટલે અહીંયા સમપ્રમાણતાની વાત કરે છે કે ભાઈ જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ કક્ષાનો પરિઘ એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે. આવો આનો મતલબ થાય. હવે હું અહીંયા 2πr ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણતા અચળાંક તરીકે હું n લઉં છું. n એટલે કક્ષાનો ક્રમ અથવા એનર્જી લેવલ. ઓકે, સો n લેમ્બડા. તો 2πr ઇઝ ઇક્વલ ટુ શું થાય? n લેમ્બડા. હવે ધ બ્રોગલીની વાત કરી છે તો ધ બ્રોગલી મુજબ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. બરાબર, તો આ સૂત્ર છે એ આપણે આની અંદર મૂકી દઈએ તો nh અપોન શું થશે? mv. સો 2πr ઇઝ ઇક્વલ ટુ nh/mv. તો અહીંયા mv ને આ બાજુ લઈ લઈએ તો શું થાય? mv. ઓકે, mv અને r ને રહેવા દઈએ અહીંયા. બરાબર, mv ને આ બાજુ લઈ લે. mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. તો આ આપણે સાબિત કર્યું. આ શેનું સૂત્ર છે? તો કક્ષામાં ઇલેક્ટ્રોનની કોણીય વેગમાનનું સૂત્ર છે. ત્યાર પછી દાખલો 33મો છે, નીલ બોરની થિયરી ઉપર છે. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+, આને નેક્સ્ટ ટાઈમ આપણે લઈએ, નેક્સ્ટ લેક્ચરમાં.